કેટલી રોટલી મારી બનાવી 10 બનાવીને ખાઈ તો 10 ખાઈ જાવ રોટલી તઈન ખાવાની તીવર 10 ની ચોણવા બેઠા દીદી ના અમારી જો આઈસ્ક્રીમ કાઢી છે ભાઈબંધ ને છે ને વિડિયો કોલ વાત કરતા હતા ને એમને પાણી ચડી ગયું ને એટલે કેમેરો બંધ કરી દીધો ના મેડમ જો તૈયાર થઈ એમ લિપસ્ટિક ને પૂછે થોડાડી ના કાઈ નહીં લિપસ્ટિક ને ઉભી એમને રહે છે જો તમે કાજલ ને આ લિપસ્ટિક કરી જાઓ ભાગી જાય તો હવથી હારું વિખાઈ જાય તો હવથી હારું I got you in my sight. I keep all the words you said to me. I get you. હેલો ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ સો બધા મજામાં છે મજામાં જ હોવા જોઈએ તો આજે આપણે વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ વિશુ સૂતા છે એન્ડ આજ પાણી આવવાનું હતું મતલબ એક દિવસ આ ને એક દિવસ નથી આવતું પાણી આવવાનું હતું એટલે હું વહેલી જાગી ગઈ મતલબ ઓલમોસ્ટ 7:30 વાગે જાગી હતી પણ અડધી કલાક હોઈ હતી કેમ કે બહુ ઠંડી હવામાં બહુ ઠંડી લાગે આપણે આખી રાત કંબલમાં સૂતા હોય એકદમ ઉઠવાનું મન થાય નહીં એટલા માટે અડધી કલાક હું સૂતી હતી એન્ડ પછી મોબાઈલ થોડી વાર મંત્ર પછી બ્રશ કર્યું પછી મેં કામ કર્યું કપડાં ધોયા પોતું કર્યું બધું કામ પતી ગયું ઓલમોસ્ટ હવે વિશુને જગાડવાના છે હજુ સૂતા છે જોઈ શકો છો તમે એ હું જ્યારે તમને વ્લોગ સ્ટાર્ટ કર્યો હોતા છે કેમ કે 1 વાગે જ જાગે પણ આજે હું એમને વહેલા જગાડી દઈશ કેમ કે અમારા બધા વિડીયો છે મારા સ્લો મોશન છે મેં ફોટોશૂટ કરાવ્યું હતું વિડીયોને બધું છે તો મારે એડિટ કરવાનું બાકી છે તો આજે આપણે એડિટ કરીશું એન્ડ આજે મારા દીદીનો સામાન પણ મતલબ દીદીનો સેટ ને બધું દેવા જવાનું છું હું કાલે ગઈ નહીં એટલે આજે મારે જવું પડશે કેમ કે અમને ભાઈ ક્યાંય શૂટ બૂટ હોય તો ભાઈ એમને કોકને પહેરાવવાનું હોય તો વાંધો ના આવે એટલે મારે દઈ આવવું પડશે તો હવે આપણે વિશુને જગાડીએ જાગે તો ઠીક ના જાગે તો કાંઈ નહીં એન્ડ ખાવાનું બનાવવાનું છે હવે ખાવાનું શું બનાવવાનું વિશે કીધું તને ભાવે બને એટલે હું મને ભાવે ને એવું જ બનાવીશ કુબીસ વટાણા ખીચડી બનાવીશ થોડી એન્ડ રોટલી ખાવું નહીં તો ચલો આપણે થોડીક વાર રહીને મળીએ ત્યાં સુધી વિશુને પછી આપણે જગાડીએ મળીએ થોડીક વાર રહીને અને સવારમાં ભૂખ લાગી ગઈ એટલે અત્યારે આપણે નાસ્તો કરીએ છીએ જો કે વિશુ હજુ નથી ઉઠ્યા આપણા નાસ્તામાં આઈસ્ક્રીમ છે સેવ છે ભૂખ લાગી છે હવે આપણે ખાઈશું થોડીક વાર ટીવી જોઈશું ખાવાનું તો ડિસાઈડ છે શું બનાવવાનું છે અને એના પછી નાસ્તો બાસ્તો કરીને 5-10 મિનિટ ટીવી જોઈશ પછી હું મારા કપડાં સૂકવીશ એન્ડ પછી હું રસોઈ કરીશ જમવાનું બનાવીશ તો ચલો આપણે પછી મળીએ જોઈ શકો તમે કિસ્સો હાથ ધોવા ગઈ છે ને શાક મૂકી દીધું છે જોઈ શકો તમે કોબીનું શાક બનાવ્યું છે ને इसमें क्या है ओ ये इसमें गाजर का हलवा काल बनाया था वाह बेटे ગુજરાતી में बोला ना और ये किसु देखो જો એમ દેખો क्या कर रहे किसु લોટ બાંધે બધું મૂકવું તે મૂકો છે બધું ઓહો હો ટી શર્ટ તો સારી લાગે છે બધું સારું લાગે થેન્ક યુ દાળ મૂકી દો ને શેની દાળ શું બનાવે તું ખીચડી ખીચડી હા ને તો ખીચડી એક હાલે નહીં એક મને જરી મજા ના આવે ખીચડી જાઓ ને તમને ભાવ કોબીના શાક અરે ખીચડી કોણ ખાય મને તો હું ખાઉં મેં બીજું શું બનાવે રોટલી હલવો તો પડે હો હાલો તમારે શેમ્પુ અંદર મૂકી દે હાલો ફટાફટ ક્લિનિક પ્લસ લઈ આવી ડાઉન ને એક ક્લિનિક પ્લસ આપણા શેમ્પુ આવી ગયા છે નાવા માટે ને હું આ રહ્યો હજી બ્રશ કરીને નીકળ્યો જ છું હજુ તો ચલો મળીએ થોડી વાર પછી તો આપણે બ્રશ કરીને ચકાચક થઈ ગયું છે અને હવે હું જોઉં છું થોડોક ખજૂરભાઈના ડેઈલી બ્લોગ આવે છે તે મકાન બનાવે છે તે ગરીબની સેવા કરે છે એનો વિડીયો જોઉં છું હું બ્લોગ જોઉં છું ખજૂરભાઈના જોઈ શકો છો તમે જો કે અમારે ડેઈલીનું રૂટીન છે હું ડેઈલી જાગીને એ ખજૂરભાઈને જ જોઉં છું પહેલાં કિસુ જોઈ શકો છો શું બનાવે કિસુ રોટલી તો રોટલી થઈ ગઈ છે અને શાક શેનું બનાવ્યું છે કોબીસ તમને ખબર કોબી કે કુબીસ કુબીસ હવે તારી કુબીસ હવે નાખવા માંડી છે હમણાં અરે જાઓ ને આમ પહાઈ તમારે ખાવાનું ટણી બહુ કરે છે હમણાં જો બહાર જવાનું હોય ને તો ખાઈ પીને જ જાજો ટણી બળી બહુ નહીં કરવાનું હું કુછ નહીં તો પતાવી દઈશ હમણાં કઈ ના હમણાં શું છે તો તારે હું હમણાં નાખવા માંડીશ હમણાં બોલી તો
સર્વિસ થઈ જાય હમણાં. તમારે ના થઈ જાય ઉભા ત્યાં રાખશો. હમ. કેટલી રોટલી ખાશો તમે? કેટલી રોટલી મારી બનાવી? 10 બનાવીને ખાઈ તો 10 ખાઈ જાવ રોટલી. તૈન ખાવાની તીવર 10 ની ચોણવા બેઠા 10 ખાઈ ગયો મેં તો. 10 રોટલી લોટે નથી બાંધો, ક્યાંથી બનાવીશ? આ રે લોટ 10 તો 15 રોટલી થઈ જાય. ઓહ. તો હું ને આપણું કોબીસનું શાક આપાયું, ચકાચક કોબીસ વટાણા. તો ચલો હવે ફાઇનલી જો કીધું તો રોટલી બનાવે છે ને આપણું જમવાનું અહીંયા આવી ગયું છે, કેમ કે મારે થોડુંક જવું છે બહાર, એટલે તો હું જમવા બેસી જાઉં છું. તો તમને મળું જમીન પછી કીશું મળશે, લગ કરશે કીશું. તો મળીએ આપણે. જો મસ્ત શાક રોટલી ખાઈ લઈએ, ભૂખ બહુ લાગે છે, કેમ કે નાસ્તો તો ક્યારેક જ કરું છું, નાસ્તો ભાઈ કરતો નથી, તો ડાયરેક્ટ જમી લઈએ આપણે. ગાઈસ હવે જમી લીધું છે ને હું ગયો તો મારા ફ્રેન્ડ ભેગો બહાર, હોસ્પિટલનું જરાક કામ હતું એ પતાવી ગયો તો પતાવીને આવી ગયો છું. અને થોડું લાઈવ સ્ટ્રીમનું જરાક વિડીયો ચાલુ હતું ને આ મેડમ જોઈ શકો છો તમે, એના ભાઈબંધ ભેગી વાતો કરતી હતી ને આ અમારી જો આઈસ્ક્રીમ કાઢી છે. ભાઈબંધ ને છે ને વિડીયો કોલમાં વાત કરતા હતા ને એમને પાણી ચડી ગયું ને એટલે કેમેરો બંધ કરી દીધો. ને અમારા જો કેતન બોટિયાએ કેમેરો બંધ કરી દીધો છે. આઈસ્ક્રીમ અમે ખાઈ જઈને તેને પાણી આવે છે, બોલો. તો તમારે ખાવી હોય તો આવી જાવ આઈસ્ક્રીમ. આપણે ચાલુ કરીએ આઈસ્ક્રીમ, થોડી થોડી ઓગળી ગઈ અત્યારે. તો ચલો આપણે મળીએ થોડી વાર પછી. એ કીશું ખાઈ જાય, કીશું ખાતો કેવી છે, ટેસ્ટ કરતો. કામ પતી ગયું તારું? તો ચલો આઈસ્ક્રીમ ખાઈને આપણે મળીએ. દીકા મને તો અહીંયા જો ને કેવું થયું દીકા. અહીંયા મને શું થયું? ફોલ્લો ફોલ્લો જો ને નાનો નાનો દેખાયા? તેલ બેલ ઉડ્યું હોય તો કામ કરીને બહુ દુખાય મને. આ મેડમ 3 વાગ્યાના ઊંઘી ગયા હતા, 5:30 વાગી ગયા જાય. આપણે હવે જવાનું છે જાનવી દીદી ને બધું દીવા સેટ ને એવું પડ્યું છે, 3 દિવસનું આપણા ઘરે પડ્યું છે, તો દેવા જવાનું છે. ક્યાં દેવા જવાનું છે? મધુભમ. મધુરમ ભમ નહીં કા, મધુરમમાં જવાનું છે દેવા દીદીની. આ એટલે શું છે અહીંયા મધુરમમાં? પાર્લર દીદીનું, જ્યાં હું હંમેશા અહીંયાથી મને દીદી મસ્ત રેડી કરે. ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો નાખે છે એમને મને રેડી કરવી. તમારા લોકોને બી રેડી કરવું હોય, મતલબ રેડી થવું હોય તો જાજો, જરૂરથી મેં આઈડી બી મેન્શન કરી છે. બહુ જ મસ્ત રેડી કરે છે અને મને બહુ જ ગમે એમનો મેકઅપ, તો બહુ જ ગમે. દીદી મને રેડી કરે એટલે આમ ફટકો લાગે, હું ફટકો, જો કે આમ બી લાગુ જ છું, એવું ને નથી લાગતી, બટ દીદી જે રેડી કરે ને એમ બહુ મસ્ત. તો આપણે જવાનું છે ને અત્યારે મારે કપડાં ને બધું મૂકવાના છે, હવે હું કપડાં મૂકી દઈશ. તો કપડાં અહીંયા રાખી દીધા એ બધાય ને જો તમે રાખતા આળસ આવે છે એવું છે એમાં. અને ભાઈબંધારે ફોનમાં વાત કર્યા રાખે આખો દી. મેં ક્યાં કરી વાતો, ક્યારે કરી? એ મોબાઈલમાં ટેટુ કેવું થયું છે ગાઈસ? મસ્ત આવ્યું છે ને? ગુડ. તો ચલો આપણે હું ફટાફટ હવે કપડાં મૂકી દઉં. જાઉં છે, ઓલમોસ્ટ રેડી થઈ, મતલબ લેટ થઈ ગયું છે, એની 7 વાગ્યા સુધી રહેવાના છે. હું ફટાફટ કપડાં મૂકી દઉં. હવે તમને હું બતાવું કે ટીસી શું કરે છે, જોઈ શકો છો તમે. જો શું કરે છે, ખાલી એટલેથી ખાલી પેલી જે કોથળી છે ને, જે આમાં બધું સેટ ને એવું બધું પડ્યું હોય દીદીનું, એ મૂકવા જ જવાનું હોય ને. આ મેડમ જો તૈયાર થાય એમ લિપસ્ટિકને જો શું છે રેડી ને કાંઈ નહીં, જો સાંભળી જ લીધું. ખાલી એટલેકથી એટલેક જવાનું છે ત્યાં. મેકઅપ ને બેકઅપ ને આઈલાઇનર ને ફાઈલાઇનર ને આખું તો જો, આખું જોજો કાળી કરી છે, કાળી કોલસા જેવી. લિપસ્ટિક ને ઉભી એમને રહે છે, જો તમે કાજલ ને આ લિપસ્ટિક કરી જાઓ. અહીંયા સીન જો ખાલી કેમ આવે.
ભાગી જાય તો હવથી હારું, વિખાઈ જાય તો હવથી હારું. હવે ખાય જોયું ને તમે કેવો સીન જોયો ને તમે? મજા આવી ને બાકી? કાજલ પતિજી સૌ મજા આવી ને બાકી? કાજલ લઈ આલો મને કીધું ને બંધ થઈ જાય ને તમને મને પાડી દેવાની છે. કાજલ તો પતિ જોયું ને તમે કેવો સીન હતો એનો ભાઈ? કેમ હતો ભાઈ? કાજલ પતિજી મને તો કાજલ લેવા જાવ છે, કાજલ લેવા. એ પેલા કોલ શું કહેવાય નીચે ચૂલામાં જે કોલસા હોય ને કાઢી લે એટલે લગતી જાય કાજલ થઈ જશે હે ને. બેસ લેવા જવાનું. તો ચલો ગાઈસ મૂવી તૈયાર મળીએ આપણે 12 જઈને. શેરા સની મહી છે તારી આવાજ કામ હોય તો સારું. ચલો મળીએ આપણે. તો હવે વિશુ ફાઇનલી રેડી થઈ ગયા છે ને અમે હવે જઈએ છીએ. તો દીદીને અહીંયા દઈએ કેમ કે દીદી 7 વાગ્યા સુધી જ રહેશે અને અત્યારે વાગ્યા છે 6:30. તો ફટાફટ મારે જવું પડશે ને કેમ કે દીદીએ જોતું આવી નહીં. વિશુ જલ્દી કરો. તો ચલો હવે ફટાફટ નીકળીએ. તો જોઈ શકો છો તમે આ જો મેડમ બેસી ગયા છે આવીને. મારી માં હુઈ ગઈ છે. એ બંને વાતું કરે છે ને આપણે ગયા હતા બારે પાર્લર દીદીને ત્યાં ને બીજું આને કાજલને એવું લેવાનું ત્યાં ગયા હતા ને જોઈ શકો છો. I got you in my sight. I keep all the words you said to me.